હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ટાટ એસ મેન એક્ઝામ સ્પેશિયલ નિબંધ લેખન, જેનો વિષય છે શાળા પ્રવેશોત્સવ 2026-27। પ્રસ્તાવના જોઈએ। શિક્ષણ એ વ્યક્તિ અને સમાજના વિકાસનો પાયો છે। તે બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે જોડવું અને સમાજની સામૂહિક જવાબદારીઓ છે। આ હેતુને સાકાર કરવા માટે ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ એક મહત્વપૂર્ણ અને લોકભાગીદારી આધારિત અભિયાન તરીકે કાર્યરત છે। શૈક્ષણિક વર્ષ 2026-27માં પણ શાળા પ્રવેશોત્સવ દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે। શાળા પ્રવેશોત્સવનું મહત્વ। શાળા પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ શાળાથી વંચિત બાળકોને શિક્ષણ સાથે જોડવાનો, શાળામાં પ્રવેશ લેનારા બાળકોનું સ્વાગત કરવાનો અને તેમનામાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ જગાડવાનો છે। ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનું મહત્વ સમજાવી વાલીઓને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા માટે પ્રેરિત કરવામાં આવે છે। આ પ્રસંગે શાળા શિક્ષકો, વાલીઓ અને ગ્રામ્યજનો અને વહીવટી તંત્ર સાથે મળીને બાળકના શૈક્ષણિક ભવિષ્ય માટે સકારાત્મક વાતાવરણ ઊભું કરે છે। દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું, સામાજિક અને આર્થિક રીતે વંચિત બાળકોને શિક્ષણની તક આપવી તથા શાળામાં પ્રવેશ અને નિયમિત હાજરી વધારવી પણ આ અભિયાનના મહત્વપૂર્ણ હેતુઓ છે। શાળા પ્રવેશોત્સવ માત્ર પ્રવેશનો કાર્યક્રમ નથી, પરંતુ દરેક બાળક શાળામાં અને દરેક બાળક શિક્ષણમાં એવા વિચાર સાથે સાકાર કરવાની પ્રક્રિયા છે। શાળામાં પ્રવેશ મેળવનાર બાળકને પુસ્તકો, શૈક્ષણિક સામગ્રી, પોષણ, આરોગ્ય, રમતગમત અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસની તકો મળે તે પણ જરૂરી છે। 2026-27માં લોકભાગીદારીની ભૂમિકા। શાળા પ્રવેશોત્સવની સફળતા માટે શિક્ષકોની સાથે વાલીઓ અને સમગ્ર સમાજની સક્રિય ભાગીદારી જરૂરી છે। શિક્ષકોએ બાળકોની વ્યક્તિગત ક્ષમતા અને જરૂરિયાતને સમજીને આનંદમય શિક્ષણ આપવું જોઈએ। વાલીઓએ બાળકોની નિયમિત હાજરી, અભ્યાસ અને પ્રગતિ અંગે જાગૃત રહેવું જોઈએ। સ્થાનિક સમાજ અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ શાળાના વિકાસમાં સહયોગ આપી શકે છે। આ ઉપરાંત નવી ટેકનોલોજી અને ડિજિટલ સાધનોનો યોગ્ય ઉપયોગ કરીને શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય છે। શાળામાં પ્રવેશોત્સવનો અંતિમ હેતુ માત્ર શાળાના પ્રવેશ નહીં, પરંતુ બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે જોડીને તેના સર્વાંગી વિકાસનો માર્ગ મોકળો કરવાનો છે। ઉપસંહાર જોઈએ। શાળા પ્રવેશોત્સવ ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રે લોકભાગીદારી અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે। 2026-27નું શૈક્ષણિક વર્ષ દરેક બાળક માટે શિક્ષણની નવી શરૂઆત, નવી આશા અને નવી સંભાવનાઓ લઈને આવે તે જરૂરી છે। કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને દરેક બાળકને સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે સરકાર, શાળા, શિક્ષકો, વાલીઓ અને સમાજે સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ। શિક્ષિત બાળક જ વિકસિત સમાજ અને વિકસિત ગુજરાતનો પાયો છે। તેથી શાળા પ્રવેશોત્સવને માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ શિક્ષણના સર્વવ્યાપીકરણ તરફનું સતત જનઅભિયાન બનાવવું એ આપણી સૌની જવાબદારી છે। જો આપ સૌને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણે આવા ને આવા બીજા વિડીયો સાથે મળતા રહીશું। આભાર।